એવી કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. જો આ કહેવત સાચી પુરવાર થતી હોય તો અહીંયા સુરતના આઉટર રિંગ રોડ ઉપર હેલો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે આવી ગયા છે વાલક જંકશન પાસે, જ્યાં 1 વર્ષ પહેલાં જ્યારે આપણે જોઈ રહ્યા હતા ત્યારે અહીંયા કાંઈ જ નહોતું. એની સામે અત્યારે 1 વર્ષ પછીના જ્યારે સમય અહીંયા આવ્યા છીએ ત્યારે એક સુરતની અંદર સ્ટ્રીટ ફૂડનું જે કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે એ કલ્ચર તમે જોઈ શકો છો કે સુરતની અંદર સતત બેરોજગારીનો માહોલ છે. હીરા અને જે ઉદ્યોગો છે ધીરે ધીરે જ્યારે મંદા પડી રહ્યા છે ત્યારે માર્કેટની અંદર સ્ટ્રીટ ફૂડનું કલ્ચર ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યું છે. લાખો એવા લોકો છે કે જે બેરોજગાર થઈ રહ્યા છે, તેમ છતાં પણ દિવસ દરમિયાન નાના મોટા બેરોજગાર ધંધાઓ કરી રહ્યા છે અને રાત્રિના સમયે પોતાના નાના સ્ટોલ જેમ કે સૂપ છે, પાણીપુરી છે, વડાપાઉં છે, એવા સ્ટોલ લગાવીને દિવસ દરમિયાન જેટલી કમાણી નથી કરતા એનાથી વધારે તેઓ રાત્રિ દરમિયાન કરી રહ્યા છે. 5 સ્ટાર હોટલ કહીએ, રેસ્ટોરન્ટ કહીએ કે મોટી મોટી હોટલોને છોડીને હવે લોકોનો ટેસ્ટનો જે મૂડ છે એ બદલાઈ રહ્યો છે અને જેની અંદર લોકો હવે તમે સુરતના કોઈ પણ વિસ્તારની અંદર જ્યારે જશો ત્યારે તમને જોવા મળશે કે એક સ્ટ્રીટ ફૂડનું ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે એ ખૂબ જ સરાહનીય છે. લાખો લોકો જે છે એ આના થકી પોતાનું પેટિયું રળી રહ્યા છે. આજે આપણે એક એવા વ્યક્તિને મળી રહ્યા છીએ મંદિરના માહોલમાં જ્યારે લોકો નાસીપાસ થઈ અને આત્મહત્યાનો રસ્તો અપનાવે છે ત્યારે એવા વ્યક્તિને આજે આપણે મળી રહ્યા છીએ કે જે પોતાના પગભર થવા માટે, પરિવારને ચલાવવા માટે ખૂબ મહેનત કરીને, તનતોડ મહેનત કરીને અહીંયા ઊભા છે. ચાલો આજે આપણે એમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? વિપુલભાઈ રૈયાણી. કેટલા વર્ષથી તમે આ જે તમારું સ્ટોલ છે એ ચલાવો છો? હું અહીંયા 1 વર્ષ દિવસથી આ સ્ટોલ મારો ચલાવું છું અને હું પોતે વિકલાંગ છું અને મારો સ્ટોલ હું અહીંયા 1 વર્ષ દિવસથી આ ચલાવું છું. જ્યારે અહીંયા 1 વર્ષ પહેલાં કાંઈ પણ નહોતું ત્યારથી હું અહીંયા સંઘર્ષ કરી રહ્યો છું અને મારું ફેમિલી આ મારા સ્ટોલ થકી, સોડા થકી જ ચાલી રહ્યું છે અને મારા છોકરા ભણે છે અને હું પોતે હેન્ડીકેપ છવા છતાંય હું જો આ મહેનત કરી શકતો હોય તો તમે 2 પગવાળા બધા માણસો કેમ મહેનત ન કરી શકે? કારણ કે જે અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે કે ગેરમાર્ગ અપનાવી રહ્યા છે, તો હું વિકલાંગ હોવા છતાં જો મહેનત કરી શકું એમ છો તો તમે પણ કરી શકશો. આપણે વાલક જંકશન જયંતિ એકલા સર્કલની સામે જ મારી સોનાની લારી ઊભી રાખું છું. મહેનત કરું છું અને ઉપરવાળો મારું પૂરું પાડી દે છે. છોકરાઓની ફીવું આ છે તે છે બધું જ બરાબર છે. તો આપણે વિપુલભાઈ સાથે વાત કરી. એમણે જે રીતે લોકોને મોટિવેશન પૂરું પાડ્યું છે કે જ્યારે એક સમયની અંદર મંદિરના માહોલમાં લોકો જ્યારે આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે એક વિકલાંગ વ્યક્તિ પણ પોતાનું જીવન જીવી શકે છે. આજથી 1 વર્ષ પહેલાં આ રિંગ રોડ ઉપર કોઈ જાતનું ડેવલપમેન્ટ નહોતું. કોઈ જેવી ચાના સ્ટોલ બી દેખાતા તમને જોવા ન મળે. એની બદલે અત્યારે સુરતમાં ઠેર ઠેર જગ્યાએ અહીંયા આઉટર રિંગ રોડ ઉપર, આખા રિંગ રોડ ઉપર સૂપના સ્ટોલ છે, ખાણીપીણીના સ્ટોલ છે, ભજીયાના, બધા મતલબ અલગ અલગ સ્ટોલ છે. અને મારી પાછળ તમે જોઈ શકો છો કે સૂપની જે લારી છે અને સોડાની જે લારી છે, આ લોકો એવા છે કે જે દિવસે અલગ અલગ જોબ કરીને અને રાતે આ લોકો સાઈડ બિઝનેસ કરવા માટે, સાઈડ ઇન્કમ કરવા માટે સ્ટોલ લગાવીને ધંધો કરે છે, બિઝનેસ કરે છે અને સારી એવી કમાણી કરે છે.